પણ જો આપણે એકદમ સાવધાનીપૂર્વક નક્કી કરીએ કે જો આપણે 11 માળા કરતા હોઈએ કે 21 માળા કરતા હોઈએ કે 5 જ માળા કદાચ કરતા હોઈએ, પણ શરૂઆત એકથી કરીએ કે એક માળા એવી કરવી છે કે ભગવાન સિવાય, ગુરુની સ્મૃતિ સિવાય બીજો કોઈ વિચાર જ ના આવે. ત્યાંથી શરૂ કરીએ. એક માળા એવી થશે, પછી 1 માંથી 2 એવી કરીએ, 2 માંથી 5 એવી કરીએ, 5 માંથી 11 એવી કરીએ. એમ કરતા કરતા વધતું જશે. પણ ક્વોલિટીમાં થોડો સુધારો કરીએ. અને જેઓ પૂજા નથી જ કરતા, તો આપણે પૂજા કરવી જોઈએ. થોડો સમય ભગવાન માટે, ભક્તિ માટે કાઢવો જોઈએ. એટલા માટે જે કાંઈ આપ્યું છે એ કોણે આપ્યું છે? ભગવાને આપ્યું છે. 24 કલાક ભગવાને આપ્યા. એમાંથી આપણે 15-20 મિનિટ એમને પાછી પૂજા રૂપે આપવાની છે. ખાલી ભગવાનના ઉપકારોનો વિચાર કરીએ ને, કેટલા બધા ઉપકારો છે, કેટલું બધું એમણે આપ્યું છે, પણ આપણે બધું ભૂલી જઈએ છીએ. એક કવિતા વાંચી હતી, એના શબ્દો મને બહુ ગમી ગયા. એક પંક્તિ જ આવી હતી ક્યાંકથી કે હું ને મારો ભગવાન બેવ ભૂલકણા. હું ને મારો ભગવાન બેવ ભૂલકણા, એ રોજ મારા પર અનંત ઉપકારો કરે અને હું એને ભૂલી જાઉં. અને હું રોજ અનેક ભૂલો કરું અને એ એને ભૂલી જાય. હું અને મારો ભગવાન બેવ ભૂલકણા. કેટલી અદ્ભુત વાત છે. કેટલા બધા ઉપકારો ભગવાન કોઈ અપેક્ષા વગર બસ 2 હાથે આપણને આપ્યા જ કરે છે. પણ આપણું એના તરફ લક્ષ્ય જ નથી હોતું. ક્યારે વિચાર જ નથી કરતા કે કેટલું બધું આપ્યું છે અને શેના માટે આપ્યું છે, એ તરફ આપણું ધ્યાન જ નથી હોતું. દાખલા તરીકે કોઈક વ્યક્તિ એવો મળે તમને કે તમે એને 1 રૂપિયો આપો અને 2 મહિનામાં એ તમને 1000 રૂપિયા પાછા આપે, તો કેવું એ કહેવાય? આ આંકડો થોડો નાનો પડે છે. ચલો હું તમને, તમે જે ભાષામાં સમજો છો એમાં સમજાવું. દાખલા તરીકે તમને કોઈક વ્યક્તિ એવો મળે કે તમે આજે એને 1 લાખ રૂપિયા આપો અને 2 મહિનામાં એ તમને 10 કરોડ પાછા આપે. હવે બધાના ચહેરા ઉપર ચમક આવી. આજે તમે 1 લાખ આપો અને 2 મહિનામાં તમને 10 કરોડ પાછા આપે, તો એનો કેટલો ઉપકાર માનો. તમે એને ભગવાનની જેમ પૂજો કે ના પૂજો? હા, તો પછી આ શું છે? 1 દાણો જમીનમાં વાવ્યો આજે અને 2 મહિનાની અંદર 1000 ગણું કરીને આપે. અને જ્યારે જ્યારે આપો ત્યારે ત્યારે 1000 ગણું આપે. પણ આપણે એ ઉપકારને ધ્યાનમાં જ નથી લેતા. હવા, પાણી, ખોરાક, આ બધું આખું નેચર એમણે બનાવ્યું. પ્રકૃતિમાંથી આખું સર્જન એમણે કર્યું, જેથી આપણો નિર્વાહ થાય અને આપણે ભૂલી જઈએ. કારણ કે હું ને મારો ભગવાન બેવ ભૂલકણા. અને આપણે કેટલી બધી ભૂલો કરીએ. એમણે જ આપણને બુદ્ધિ આપી અને એ બુદ્ધિએ કરીને આપણે એમના જ સ્વરૂપનું નિરાકરણ કરી નાખીએ કે ભગવાન જેવું કંઈ છે જ નહીં. તો એ ભગવાન ભૂલી જાય. કશો વાંધો નહીં, કશો વાંધો નહીં. હું ને મારો ભગવાન બેવ ભૂલકણા. એ કોઈ આપણી ભૂલ ધ્યાનમાં જ નથી લેતા. અને આપણે તો પ્રગટ ભગવાનના આશ્રિત